હીરા વિશે કહેવાય છે ડાયમંડ ફોરએવર. આ સાચું પણ છે, પણ હકીકત એવી છે કે હીરો તો સદા રહેવાનો છે. પરંતુ રત્ન કલાકારો વિશે આવું ન કહેવાય. તે આજે છે અને આવતીકાલે ન પણ હોય. હીરા ઉદ્યોગમાં પ્રવર્તી જબરજસ્ત મંદી આ જ વાતનો પુરાવો છે કે આજે જોવા મળતો હીરા ઘસુઓ ઘણી વખત બીજા દિવસે દેખાતા પણ નથી, કારણ કે તેમણે મંદીથી ત્રાસી જઈને આત્મહત્યા કરી લીધી હોય છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના લીધે છેલ્લા 6 મહિનામાં જ 60 હીરા ઘસુઓ આત્મહત્યા કરી લીધી છે. આ બતાવે છે કે હીરા ઉદ્યોગમાં કેટલી ખરાબ સ્થિતિ છે. એક પછી એક બંધ થતી ફેક્ટરીઓ હીરા ઉદ્યોગની સ્થિતિ ઉત્તર ખરા કરી રહી છે. હીરા ઉદ્યોગ આખા ભારતમાં 13 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે અને તેમાંથી એકલા સુરતમાં જ 8 લાખ લોકોને રોજગારી આપે છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનું કહેવું છે કે વૈશ્વિક અને સ્થાનિક પડકારોના કારણે છેલ્લા 3 વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. તેની ચમક ફીકી પડી છે. તેના સૌથી મહત્વના પરિબળોમાં જોઈએ તો રશિયા યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલતું હતું. આ યુદ્ધે રીતસર હીરા ઉદ્યોગની કમર ભાંગી નાખી છે. આટલું ઓછું હોય તેમ ઇઝરાયલ હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં 1.5 વર્ષથી ચાલતા યુદ્ધે ઉદ્યોગને જનોયવધ ઘા માર્યો છે. ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું ચિંતાનો વિષય બન્યો છે. તેની સાથે હાલમાં ચાલતી વૈશ્વિક મંદીના કારણે લોકો પોતાનો બજેટ કંટ્રોલ વધારી રહ્યા છે. તેના કારણે હીરા સહિતની કેટલી લક્ઝરી ચીજવસ્તુઓ પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે. આમ ગ્રાહકોના નબળા આત્મવિશ્વાસ અને વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચના બદલાયેલા ટ્રેન્ડે હીરા ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે. ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઘસુઓ છેલ્લા 3 વર્ષથી બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે કોઈ વૈકલ્પિક રોજગાર પણ નથી. આ સિવાય રોજગાર હતો ત્યારે પણ તેમની કમાણી કંઈ એટલી ન હતી કે તેમાંથી તે પોતાનું આગવું કંઈક ઊભું કરી શકે. તેમનું કહેવું છે કે હીરા ઉદ્યોગમાં કામ કરનારાઓના પગારમાં છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન 20 થી 30% જેટલો ઘટાડો થયો છે. જ્યારે મોટાભાગના અગ્રણી ડાયમંડ યુનિટ અઠવાડિયામાં 4 થી 5 દિવસ જ ચાલી રહ્યા છે. મંદીનો આનાથી મોટો વધારે પુરાવો કયો જોઈએ? આશ્ચર્યની વાત એ છે કે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત DWUGને જુલાઈમાં જ આત્મહત્યા નિવારણ એકમ તરીકે લોન્ચ કરવામાં આવ્યું અને ત્યાર પછી 1600 થી વધુ કોલ આવી ચૂક્યા છે. એટલે કે દિવસમાં 50 થી વધુ કોલ આવતા હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે આમાંના 75% કોલ તેવા કામદારોના હતા જેમણે નોકરી ગુમાવી દીધી હતી. આ બાબત હીરા ઉદ્યોગના કામદારોમાં હતાશાની કેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તેનું પ્રતિબિંબ પૂરું પાડે છે, એમ ટાંકે જણાવ્યું હતું. આ વાતને સમર્થન આપતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રેસિડેન્ટ રમેશ જ્વેલરિયાનું કહેવું છે કે મોટાભાગના રત્ન કલાકારો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. કેટલાય કલાકારો જે શહેરોમાં રહીને કામ કરવા દરમિયાન તેમની દૈનિક જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી, તે ગામડે પાછા જતા રહે છે. હવે તેઓ સારા ભવિષ્યની આશાએ શહેરોમાં આવ્યા હોય, પરંતુ તે આશા ફળીભૂત ન થતા નિરાશ થઈ જાય છે. પણ કેટલાય લોકો આ નિરાશામાં ઘરે પરત ફરવાના લીધે જીવનનો અંત આણી દે છે. આ કામદારો શહેરોમાં વસવા દરમિયાન એક દેવું ચૂકવવા બીજું દેવું કરે છે. આમ તે દેવાના ચક્રવ્યૂહમાં સપડાતા જ જાય છે. તેઓ પર્સનલ લોન લે છે. ઘણી વખત સાહુકારો પાસેથી ઊંચા દરે ધિરાણ લે છે, જેથી સ્કૂલની ફી અને કુટુંબના ખર્ચાને પહોંચી વળી શકાય. બેંકો તેમને અનસિક્યોર્ડ લોન તો આપે છે, પણ બદલામાં ટોટિંગ વ્યાજ પણ વસૂલ કરે છે. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા આ રત્ન કલાકારો માટે કોઈ પેકેજ આપવામાં આવે. ટાંકે જણાવ્યું હતું કે રત્ન કલાકારોની આત્મહત્યાના મોટાભાગના કેસ સરકાર અને ઉદ્યોગના ધ્યાન પર આવતા નથી. આ આત્મહત્યાના કારણે તેમના કુટુંબો નિસહાય સ્થિતિમાં છૂટી જાય છે અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે. તેથી સરકાર જો આ દિશામાં કંઈક કરે તો તેમના માટે ઘણી રાહત થશે. ઉદ્યોગે જણાવ્યું છે કે સરકારે આ માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને તેમાં તેને આવરી લેવા જોઈએ. કદાચ ભવિષ્યમાં આ પ્રકારનું બોર્ડ બીજા સેક્ટરના પણ આ પ્રકારના કારીગરો માટેના કલ્યાણની જોગવાઈનો માર્ગ મોકળો બનાવી શકે છે. આ બોર્ડ રાજ્યમાં રત્ન કલાકારોના કલ્યાણ અને સામાજિક સુરક્ષાની જોગવાઈઓ સુનિશ્ચિત કરે. આ બોર્ડનું યોગ્ય રીતે સંચાલન થાય તો કારીગરોનું ભવિષ્ય સુધરે અને તેમના જીવનમાં હીરા જેવી તો નહીં પણ થોડી ઘણી તો ચમક તો આવે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ
નઈમેશ પચજીગરે જણાવ્યું હતું કે ફક્ત રત્ન કલાકારો જ નહીં, હીરા ઉદ્યોગના માલિકોની સ્થિતિ પણ ખરાબ છે. હીરા ઉદ્યોગ 2023 થી 2024 દરમિયાન 5.1 થી 7% દરે વૃદ્ધિ પામવાની આશા હતી, પરંતુ વાસ્તવિકતા વિપરીત છે. આ સેક્ટરની માંગનું મુખ્ય ચાલક બળ અમેરિકા પોતે જ અત્યંત ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઉદ્યોગમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર અને દિવાળીમાં તેજી જોવાતી હોય છે, પરંતુ આ વખતનું વર્ષ તો તેમાં પણ અપવાદ રહ્યું હતું. આટલું ઓછું હોય તેમ યુરોપમાં ચાલતી મંદીએ પણ તેને વધુ મોટો ફટકો માર્યો અને તેથી હવે મંદી ઓસરે પછી જ આ સેક્ટરની સ્થિતિમાં સુધારો થાય.